વાત કરીએ આમોદની તો આમોદ નેશનલ હાઈવે 64 ઉપર રિક્ષાએ પલટી મારી છે। 3 થી 4 મુસાફરોને ઈજા પહોંચી છે। બે રિક્ષા મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે આમોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે, જ્યાં પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આમોદમાં નેશનલ હાઈવે 64 ઉપર રિક્ષા પલટી જવાની ઘટના બની છે। આ રિક્ષા પલટી મારતા 3 થી 4 મુસાફરોને ઈજા પહોંચી છે। બે રિક્ષા મારફતે સારવાર અર્થે તેઓને ખસેડવામાં આવ્યા છે। ત્યારે આમોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી। જંબુસર જતી રિક્ષાનો થયો અકસ્માતમાં 4 વ્યક્તિઓને ઈજા થતા આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં એક મહિલાને મળતી માહિતી મુજબ વધારે ઈજા થઈ હોય તેમ લાગી રહ્યું હતું। જ્યાં આજે આમોદમાં 2 કલાકમાં 2 અકસ્માતો સર્જાયા છે, જેમાં એક અકસ્માતમાં એક વ્યક્તિનું રિક્ષા ચાલકનું મોત પણ થયું હતું, જ્યારે અત્યારે 2 કલાકમાં બીજી એક રિક્ષાનું એક્સિડન્ટ થયું છે। કેમેરામેન તમને બતાવશે કે આ જે એક્સિડન્ટ થયું છે નેશનલ હાઈવે 64 જે હોટલ ડિસન નજીક અકસ્માત સર્જાયો છે, જેની અંદર 4 લોકોને ગંભીર ઈજાઓ થતા આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે એમને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આમોદ પોલીસે આ સમગ્ર બાબતનો ગુનો નોંધ્યો છે અને જે બાબતની વધુ તપાસ હાથ ધરી છે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી। આમોદથી જંબુસર જતી રિક્ષાનો થયો અકસ્માતમાં 4 વ્યક્તિઓને ઈજા થતા આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં એક મહિલાને મળતી માહિતી મુજબ વધારે ઈજા થઈ હોય તેમ લાગી રહ્યું હતું। જ્યાં આજે આમોદમાં 2 કલાકમાં 2 અકસ્માતો સર્જાયા છે, જેમાં એક અકસ્માતમાં એક વ્યક્તિનું રિક્ષા ચાલકનું મોત પણ થયું હતું, જ્યારે અત્યારે 2 કલાકમાં બીજી એક રિક્ષાનું એક્સિડન્ટ થયું છે। કેમેરામેન તમને બતાવશે કે આ જે એક્સિડન્ટ થયું છે નેશનલ હાઈવે 64 જે હોટલ ડિસન નજીક અકસ્માત સર્જાયો છે, જેની અંદર 4 લોકોને ગંભીર ઈજાઓ થતા આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે એમને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આમોદ પોલીસે આ સમગ્ર બાબતનો ગુનો નોંધ્યો છે અને જે બાબતની વધુ તપાસ હાથ ધરી છે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી। આમોદથી